દમણમાં ટ્યુશને ગયેલ યુવક બાઇક પર અજાણ્યા ઈસમો સાથે દેખાયો। સંઘ પ્રદેશ દમણના કોસ્ટગાર્ડ એર સ્ટેશન ક્વાર્ટર્સ ખાતે રહેતા અને મૂળ મહારાષ્ટ્રના કોલ્હાપુરના નિવાસી રાજેન્દ્રભાઈ મુરગી દ્વારા દમણના કડૈયા પોલીસ મથકે આવી પોતાની ફરિયાદ દાખલ કરાવી હતી કે તેમનો 15 વર્ષનો દીકરો કૌશિક દરરોજ જેમ 9 ડિસેમ્બરના રોજ સવારે 10 કલાકે ઘરેથી હેપી ટ્યુશન ક્લાસમાં જવા માટે નીકળ્યો હતો, જે બાદ તે પરત રોજ 12 વાગ્યા સુધીમાં ટ્યુશનથી આવી જતો હતો, પરંતુ તે દિવસે કૌશિક ઘરે ન આવતા પરિવાર ચિંતામાં મુકાઈ ગયા હતા। પરિવારના સભ્ય બનાવની જાણ રાજેન્દ્રભાઈને અન્ય પરિવારના સભ્યોને કરી હતી। રાજેન્દ્રભાઈએ ટ્યુશન ક્લાસ ઉપર જઈ તપાસ કરતા કૌશિક ટ્યુશન આવ્યો જ ન હોવાનું ટ્યુશન ક્લાસના સંચાલકે જણાવ્યું હતું, જે બાદ પરિવારના સભ્યોએ દમણ અને આસપાસના વિસ્તારોમાં કૌશિકની તપાસ હાથ ધરી હતી। કૌશિકના મિત્રો તથા આસપડોશમાંથી કૌશિકની શોધખોળ કરતા કૌશિક મળી આવ્યો ન હતો। આ તરફ વાપી પોલીસની મદદથી વાપી રેલવે સ્ટેશન તથા માદરે વતન કોલ્હાપુર ખાતે સગા સંબંધીઓને ત્યાં પણ કૌશિકની હાજરી અંગે પૂછપરછ કરતા ત્યાં પણ આવ્યો ન હતો। આખરે રાજેન્દ્રભાઈએ આ મામલે દમણ કડૈયા પોલીસ મથકે પોતાના પુત્રનું કોઈ અજાણી ઈસમોએ અપહરણ કર્યું હોવાની આશંકાએ દીકરા કૌશિકના અપહરણની ફરિયાદ નોંધાવી હતી। દમણ પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે। જોકે 15 વર્ષીય કિશોર બાઇક સવાર 2 અજાણી ઈસમો સાથે સીસી કેમેરામાં જોવા મળ્યો હોવાનું જાણવા મળ્યું હતું, ત્યારે વાલીઓએ મોબાઈલ નંબર 9212930541 પર સંપર્ક કરવા જણાવ્યું હતું। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।